તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીના પ્રવાહ સાથે અનેક પ્રકારના સાપ પણ તણાઈ આવ્યા હતા। આ સાપો દ્વારા કોઈને નુકસાન ન થાય તે માટે રેસ્ક્યુ ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી। રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ આ સાપોને પકડી અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। રેસ્ક્યુ ટીમના દાવા મુજબ તેઓએ અત્યાર સુધી 100 જેટલા સાપને પકડ્યા છે અને મુક્ત પણ કર્યા છે। 7 થી 8 વ્યક્તિની રેસ્ક્યુ ટીમ નદીના પૂર્વ અને પશ્ચિમ છેડે સેવા આપી રહી છે। રેપ્ટાઇલ્સ આવે છે તો જેની અંદર ડેન્ડવા કહે છે ગુજરાતીમાં, એને અંગ્રેજીમાં ચેકર્ડ ગિલબેક કહેવામાં આવે છે। એની સાથે સાથે ક્યારેક કોક વેનેમસ સ્નેક આજુબાજુમાં હોય તો પાણી સાથે કદાચ ભૂંગળામાંથી તણાઈને આવે છે। અને અત્યારે હાલમાં બેબી પાયથન અહીંયા એક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, જે બેબી પાયથન કદાચ પાણીના વહેર સાથે આવ્યો હોય એ બેબી પાયથનને રેસ્ક્યુ કરીને અમે હાલ અત્યારે અમારા સાથે રાખીને જીવન વિભાગમાં અમે ઉપર જઈએ તો 100ની આસપાસ અમે રેસ્ક્યુ કર્યા છે અને રેસ્ક્યુ કરીને એને રિલીઝ પણ કરી દીધા। અમારી ટીમ છે, અમારા જે સહયોગી છે એ બધા જ અહીંયા રિવરફ્રન્ટ પર હોય છે। એપ્રોક્સિમેટલી 7 થી 8 જણા છે જે ઈસ્ટ અને વેસ્ટ બંને બાજુમાં